गुड मॉर्निंग गाइस। तो अभी बजे हैं 9 सुबह के। तो अभी मैं आ चुकी हूँ योगा कराकर। मैं घर पर आई और मैं याग्निक के लिए कुछ लेकर आई हूँ, सरप्राइज है। और दूसरा एक और सरप्राइज है कि जो मैंने आपको 2 दिन से बोल रही हूँ कि अभी दिखाऊंगी पर नहीं दिखा पाई, कुछ काम आ गया। और याग्निक की जो है तबीयत खराब हो गई है क्योंकि उनको जो है बुखार आ गया है और सर्दी भी हो गई साथ साथ, इसीलिए कल जो है व्लॉग नहीं आया था। तो आज आने वाला और सरप्राइज क्या था वो मैं आज आपको बताने वाली हूँ। तो ठीक है, तो चलिए याग्निक को पूछ लेते कि आज उनकी तबीयत कैसी है। कैसी है याग्निक आज तबीयत तुम्हारी? ठीक है, थोड़ी थोड़ी ठीक है। तो मतलब सर्वर नहीं दुख रहा है ना, पूरा शरीर कैसा लग रहा है? तब अच्छा लग रहा है? अभी थोड़ा अच्छा है। यस, क्योंकि कल तो जो है इनको पूरा शरीर दुख रहा था और बुखार हो गया था, सर्दी खांसी सब कुछ एक साथ हुआ है। तो घर पर ही हूँ, मैं ही डॉक्टर हूँ तो कुछ इलाज कर देती हूँ उनका। क्या मेरे से इलाज कराना चाहोगे? ऑलवेज क्या? तो चलिए वो सरप्राइज के बारे में बात करते हैं और याग्निक के लिए मैं क्या लेकर आई वो भी दिखाती हूँ। चलिए दोस्तों, दिव्या ने जिस सरप्राइज के बारे में बोला था कि वो मेरे लिए कुछ लाई है, तो वो देखिए अभी यहाँ से आ रही है, ऐसा मुझे लग रहा है। देखो वो आ रही है। क्या ला रही? पहले बताओ मैं आपके लिए क्या लेकर आई हूँ। नारियल पानी। नहीं, तो बोलो तो क्या? हाँ? जूस लेकर आई हूँ, जूस। वो करेले का, नीम का, उसमें कुछ नहीं होता है उसका जूस ले पियोगे? नहीं, वो मुझे नहीं अच्छा लगता है। नहीं अच्छा लगता, तो जो तुमको अच्छा लगता है ना वही लेकर आयो, नारियल पानी। ये देखो, चलो तुम पी लो। बोल रही थी ये देखो आधा गिलास मेरे लिए बचा, तब मैं वो पीऊंगी। ओके, तो चलिए थोड़ी देर के बाद मिलते हैं एक सरप्राइज के साथ। तो नारियल पानी पी लिए हैं और अभी हम लोग नाश्ता करने के लिए बैठ गए हैं। देखिए दिव्या, तो चलिए नाश्ता कर लेते हैं दोस्तों, फिर दोस्तों मिलते हैं। चलिए ओके। તો દિવ્યા અત્યારે બપોરના ખાવાની તૈયારી કરે છે, રસોઈની। તો હું બનાવું છું દિવ્યા? જો વઘારેલા ભાત કરું છું, આ લસણ મરચી કાંદા ને એવું બધું છે હા આ, હા, અને આ ભાત બફાઈ ગયા છે, હવે ખાલી વઘારવાના જ રહેશે। તો અને આટલી વેલા કેમ? આટલે વેલા એટલે કે જો અત્યારે મને ખબર પડી યોગામાંથી આવી પછી ખાવા બેઠી તો મમ્મી કે આજે આપણે માસીને ઘરે જવાનું છે એમ। તો મેં કીધું કે વાંધો નહીં, હાલો ને બપોરનું રાંધી નાખીએ, કેમ કે અમે બે તો વ્યા જાવ, હું ને મમ્મી, અને પછી રહ્યા યાજ્ઞિક ને પપ્પા અહીંયા રહેવાના છે, એટલે પછી અમે સાંજે આવી જવાના છે। એ તો આજ રોકાવા જાવ છે, કેટલા દિવસ થઈ ગયા નથી, તો આજ જઈ આવી અને બપોરનું રાંધીને મૂકી દો, પછી એ લોકો ખાય। હાલો ફટાફટ તૈયારી કરી લો, મારે બહાર જવાનું છે। બરોબર, ચાલો તો ઓકે। તો મિત્રો આજે આપણે ઘરે એકલા છે થોડીક વાર પછી, કેમ કે દિવ્યાના મમ્મી તમને કીધું એ પ્રમાણે જાય છે, બરોબર। અને વ્લોગ આપણો આખો અડધો હિન્દી ગુજરાતી બે ભેગું થઈ ગયું છે, તો કાંઈ વાંધો નહીં, આપણે એ હાકી નાખીએ આજના વ્લોગમાં, બરોબર। તો અત્યારે 10:30 વાગ્યા છે અને દિવ્યા અત્યારે બનાવે છે, પાવર વયો ગયો છે, બરોબર। તો થોડી વાર પછી મળી જાય અને મેં તમને કીધું પ્રમાણે આજનો જે વિડીયો આવવાનો છે એ ખૂબ જ સરસ મજાનો વિડીયો છે, સરપ્રાઈઝ રિલેટેડ, બરોબર। તો હમણાં દિવ્યાજી લોકો જાય પછી હું તૈયાર થઈ જાઉં અને કામ શરૂ કરું આપણું। વિડીયો ખૂબ જ સરસ મજાનો છે મિત્રો, ખૂબ જ તમને મજા આવવાની, તમે થોડી વિડીયો જોવો, બરોબર। ચાલો અત્યારે જે છે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે, ગેસ શરૂ છે, આ જોઈ શકો છો। તેલ હજી થોડુંક આવી ગયું છે, હું જીરું ને એવું બધું નાખીને જોઉં એમાં કેટલુંક આવ્યું છે। જો થોડુંક આવ્યું છે, પછી કાંદા ને એવું બધું નાખી દઉં હું। હજી થોડુંક નાખો જીરું, કેમ કે ઓછું નાખ્યું તો મેં થોડુંક જોવા હાટું તે પહેલાં। આ રહ્યા ભાત, આ કાંદા મરચી લસણ એ બધું ભેગું નાખી દો, તેલ આવી જાય ને થોડુંક। હવે આ વઘારેલા ભાતમાં આ બધા મસાલા એડ થાય, ધાણા જીરું, રાઈ તો નથી એડ કરવાની, ખાલી હળદર અને મરચું, ધાણા જીરું અને જીરું તો એડ થઈ ગયું છે। હવે આપણે આમાં એડ કરશું કાંદા, હવે આમાં થઈ ગયા છે કાંદા એડ। અત્યારે કઈ ખાસ વાત એ છે કે પાવર વી ગયો છે ને અંધારામાં મારે રાંધવું પડે છે, તો વાંધો નહીં, હાલશે। ફોનની લાઇટ છે, પછી આ એક લાઇટ છે, એટલે આમાંથી રાંધું છું, પણ કઈ વાંધો નહીં, હમણાં આવી જશે। પછી કાંદાને જે છે થોડોક તેલમાં રહેવા દેવાના અને લાલ થવા દેના, કે જે બહુ ઝાઝા લાલ નહીં
મતલબમાં થોડુંક લાલ થઈ જાય ને એટલે પછી આપણે જે છે આમાં ભાત છે બફાઈ ગયેલા પછી ભાત એડ કરી દઉં એમાં. પછી આ બધા છેલ્લે છે ને આ બધા મસાલા આવશે તો હું તમને હમણાં બધું બતાવું. હવે તમે જોઈ શકો છો મેં કરી દીધા છે ભાત એડ. હવે આપણે એમાં નાખશું થોડીક મરચું, થોડીક હળદર, અને થોડુંક ધાણા જીરું, બસ હવે થઈ ગયું છે એડ. હવે આપણે નાખી દઈએ થોડુંક મીઠું એડ કરીએ આમાં. બસ મીઠું એડ કરી દીધું છે. હવે આપણે એને બધું મિક્સ કરી દેવું. જેસે આ થઈ ગયું છે મેં બધું મિક્સ કરી દીધું છે આમાં. હવે આપણે આમાં નાખશું ધાણા. હવે ધાણા એડ કરી દીધા છે. હાલો તો આપણું બનીને રેડી થઈ ગયું છે. જેને ખાવું હોય એ આવી જાઓ. યાજ્ઞિક ખાટું ડીશ થઈ ગઈ છે રેડી. ખાટું તૈયાર છો ને? ખાવું છે? ભૂખ લાગી છે? ઓકે ખાઈ લો. આ રહી તમારી ડીશ. વો તો અત્યારે મમ્મીને દિવ્યા બેન જાય છે માસીના ઘરે, બરોબર? તો હું આવું 3 વાગે લેવા, ત્યારે આપણે મળશું, બરોબર? ચલો દોસ્તો, તો 3 વાગે પાછું હું દિવ્યાને લેવા જવાનો છું, કેમ કે યોગામાં જવાનું છે દિવ્યાને, એટલે તો ત્યારે હું તમને દિવ્યાની મુલાકાત કરાવીશ. ચાલો ઓકે. ત્યાં સુધી તમને દિવ્યા ત્યાં જાય છે એના સિનેમેટિક શોટ અને ત્યાં માસીના ઘરે જાય એના વિડીયો તમે ત્યાં સુધી જોવો. ત્યાં સુધી આપણે મારું જે કામ છે હું કરું, પછી આપણે એનો બ્લોગ कंटिन्यू करते चलो ओके. अच्छा तुम्हें दिव्या जाए से ही जो आप यहाँ पर देख सकते हैं कि सूरत में जो है पतंग उत्सव की तैयारी जो है बहुत मस्त तरीके से हो चुकी है. सभी जगह पर जो है पतंगे की सैली दिख रही है, तो आप देख सकते हैं यहाँ पर भी. और अभी हम जो है मासी के घर पर जा ही रहे हैं, थोड़े रास्ते में ही है. उनका फ्लैट जो है आगे की ओर आता है, तो मैं आपको दिखाती हूँ. चलिए. और कुछ इस प्रकार का व्यू है. તો અહીંયા મજા આવે છે રહેવાની અને વ્યૂ એ કંઈક સારો આવે છે. हम यहाँ पर पहुँच चुके हैं. उनका એનું બિલ્ડિંગનું નામ, એના ઘરનું નામ, નંબર શું છે મમ્મી? હરેશભાઈ આનંદભાઈ વઘાસિયા. તો 402માં. હાલો મમ્મી અહીંયા બેઠા છે અને હું માસીના ઘરનું વ્યૂ બતાવું કે તમે કેવું છે કેવું નહીં. અને યાજ્ઞિક જે છે આવવાના છે 3 વાગે, તો એની મુલાકાત આપણે પછી લેવું. પહેલાં આપણે ઘરની મુલાકાત લઈ લઈએ. તો આ છે દિવાલ ઉપર તસવીર જે છે આ ફિટ કરેલી છે અને આવી રીતે કંઈક ઘર છે. માસી જે છે અત્યારે કામ કરે છે. આજ અમે તમારા ઘરે આવ્યા, તમે કીધું ના કહેતા હતા ને કે આવો આવો એમ. હાય કરો માસી, હાય કરો. તો અહીંયા બધું અત્યારે કામકાજ શરૂ છે. આવી રીતનું કંઈક આવે છે. આ રહ્યું બેડરૂમ, આ રહ્યું બીજી બેડરૂમ. તો હવે આવી રીતનું કંઈક ઘર છે. ઘરની મુલાકાત આપણી હવે પૂરી થઈ. અને અહીંયા જે છે કપડાને એવું બધું હુકાવાનું અને બહાર કંઈક આવી રીતનું વ્યૂ આવે છે. બીજા માસી પણ આવી ગયા છે જે અમારા ઘરે આવ્યા હતા. જેમ કે મેં તમને બતાવ્યું હતું કે પાર્વતી માસી ને દિનેશ મામાની આવ્યા છે અને અત્યારે એ માસી પાછા આવી ગયા છે. અને અને બધા આવી ગયા છે અત્યારે જે છે. હવે કામ કરી લઈએ થોડુંક બીજું જે છે એડિટિંગ ને એવું, પછી હું તમને આખો દિવસનું જે વ્યૂ છે એ બતાવું. તો ગાઈઝ અત્યારે જે છે મેં જમી લીધું છે. મેં તો જમી લીધું ને એ બધા જે છે જે જમવા બેઠા છે એ જમીને પછી જે છે આપણે કામ કરવાનું સ્ટાર્ટ કરીએ. અને કામ કરીને ઘડીક જે છે આરામ કરી લઈએ. પછી આરામ કરીને પછી યાજ્ઞિક આવશે 3 વાગે. પછી
એ આવી જાય પછી આપણે એને મળીએ અને પછી યોગામાં જવાનું છે યોગા કરાવવા, એટલે પછી આપણે યોગા કરાવવા જઈએ. હાલો તો પછી આખા દીનું આજ તમને વ્યૂ અને આજનો બ્લોગ જે છે બહુ મસ્ત આવવાનો છે, એ તમે જોવા ભૂલતા નહીં. यदि हमारे चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करो, वीडियो हार लगी तो वीडियो लाइक करो, शेर करो, कमेंट करता भूलता नहीं. तो અત્યારે ગાઈસ જમીને બેહી ગયા છે, બધા જમી લીધું છે. મામા છે, માસી છે, મમ્મી છે અને બેન ને બધા કામ કરે છે. અત્યારે થોડું કામ રહી ગયું હતું તો અમે બધા બેઠા છીએ અને થોડીક વારમાં યાજ્ઞિક આવી જાય. હાલો તો પછી મળીએ. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે 3 રાઈટ. 3 વાગીને 5 મિનિટ થઈ છે ને હું જાઉં છું દિવ્યાને લેવા, એટલે કે લેવા ઘરે નથી આવવાનો, પાછો ડાયરેક્ટ જવાનું છે ને યોગામાં મૂકવા. કેટલીક માસીના ઘરે બેસીશ અને પછી ડાયરેક્ટ નીકળી જશું આપણે મોટા વર્ષ યોગા કરાવવા માટે, બરાબર. તો પછી હું દિવ્યાની ત્યાંથી ઘરે મૂકવા આવીશ 5 વાગ્યા, પછી મમ્મીને લેવા જઈશ, મમ્મીને ઘરે લાવીશ, તો પછી આપણે બ્લોગનું એન્ડિંગ કરવાનું છે. તો તમે અત્યાર સુધી જોયું કે દિવ્યા અહીંથી ગઈ, બતાવ્યું તમને માસીના ઘરે, તમને બતાવ્યું કેવું લાગ્યું કમેન્ટ કરીને ખાસ કહેજો. તો ચાલો હવે હું નીકળું છું દિવ્યાના પાસે માસીના ઘરે. તો ચાલો જઈએ, થોડુંક રસ્તાનું જોઈએ અને પછી મિત્રો માસીના ઘરે પહોંચીએ ને પછી મિત્રો મળીએ. ચાલો ઓકે. તો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરો, શેર કરી દો અને કમેન્ટ કરી દો સારી એવી પ્યારીથી, અને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બરોબર. ચાલો તો દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો, અને પહોંચવા આવ્યા છીએ. તો ચાલો હવે પહોંચીને તમને મળું, બરોબર. ચાલો બન્યા રહો વિડીયોના એન્ડ સુધી. તો ગાઈસ યાજ્ઞિક પણ આવી ગયા છે, આ જોઈ શકો છો તમે, અને આવીને તરત જ માવો લઈને બેસી ગયા. તો હમણાં નીકળવાનું છે 15 મિનિટમાં યોગા માટે, અને જ્યારે નીકળીએ પછી તમને આગળનો વ્યૂ बताइए. हाल तो देखो दोस्तों हम पहुंच चुके थे और थोड़ी देर बैठे भी, जैसे कि दिव्या ने आपको दिखाया. अभी हम लोग निकल रहे हैं, दिव्या आ रही है. तो मैं लिफ्ट खोल के खड़ा हूँ इधर और दिव्या आ रही है. देखिए वो आ रही है. 1 2 3 जो है. चलो दोस्तों निकलते हैं. आज का पूरा ब्लॉग हिंदी गुजराती हो गया, कोई बात नहीं. तो चलिए दोस्तों निकलते हैं, फिर दोस्तों रास्ते में मिलते हैं. चलिए आई होप कि मैं आपको अच्छे से दिख रहा हूँ. चलिए તો મિત્રો અત્યારે આવ્યા હતા, દિવ્યાને હું યોગામાં મૂકવા આવ્યો તો વાટે ઊભો હતો તો દિવ્યાનો ફોન આવ્યો કે જે માસી છે કે યોગા કરાવવા આવે છે દિવ્યા જને, એ બેન બહાર ગયા છે. તો ફોન કર્યો છે પણ દિવ્યા માસીના ઘરે હતી તો કંઈક ફોનમાં ખ્યાલ નહીં હોય, બરોબર. તો વાત થઈ નહીં હોય એટલે એને એમ કે હશે એ ઘરે. તો અહીંયા આવીને જોયું તો એ ઘરે નહોતા, બરોબર. તો પાછો દિવ્યા મને ગેટે બોલાવ્યો છે, તો આખું ઘરે, અને ટૂંકમાં આજ કેન્સલ રહ્યું યોગાનું, બરોબર. આજ રજા. તો જાશું હવે ઘરે, અને ઘરે જઈને તમને પછી મળું. ચાલો ઓકે. અત્યારે દોસ્તો પાછા આવી ગયા છીએ હું ને દિવ્યા ભાઈ ઘરે, અને હું જાઉં છું મમ્મીને માસીના ઘરે લેવા. તો લઈને આવી પછી આપણે બ્લોગનું એન્ડિંગ કરીએ, બરોબર. ચાલો. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 6:30 અને યાજ્ઞિક આવી ગયા છે મમ્મીને લઈને, કેમ કે યાજ્ઞિક જે છે મમ્મીને લેવા ગયા હતા. મમ્મીએ કીધું હતું કે મને લેવા આવજે એમ, તો એ લેવા ગયા હતા ને અત્યારે એ આવી ગયા છે ઘરે અને થાકી ગયા. હા, તો એ થાકી ગયા છે. અત્યારે આપણે કરીએ વ્લોગનું એન્ડિંગ. કે આજનો વિડીયો કેવો લાગ્યો હોય તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ પર નવા હો તો. અને મમ્મી હમણાં આવે છે તો આવા નવા વિડીયો તમને જોવા મળતા રહેશે, અને કાલનો વિડીયો મસ્ત આવવાનો છે તો એ તમે જોવા ભૂલતા નહીં. અને એમાં કાલ અમે ક્યાંક પ્લાનિંગ કરીએ છીએ, હવે એ પ્લાનિંગ શું કરીએ છીએ એ અમે તમે કાલ બતાવશો. ઓકે, તો ચાલો મળીએ છીએ કાલ એક નવા બ્લોગ સાથે.